દરેક જે પણ મીડિયા મિત્રો સ્ટેજ ઉપર છે એ દરેકને હું વિનંતી કરીશ કે આપ સૌ સ્ટેજની નીચે આવી જશો। દરેક જે પણ મીડિયા મિત્રો સ્ટેજ ઉપર છે એ દરેકને હું વિનંતી કરીશ કે આપ સૌ સ્ટેજની નીચે આવી જશો। મિત્રોને વિનંતી છે કે બધા આ સ્ટેજ ખાલી કરે। અહીંયા જે આગળ તાકાત છે સંગઠનની। આભાર સૌનો। મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ ડેડિયાપાડા, તો વિડીયોમાં બની રહેજો મિત્રો। જબરજસ્ત ભાષણ અને તમામ આપણા નેતાઓ આવી રહ્યા છે, તમામ પાર્ટીના, ભાજપ સિવાયના તમામ પાર્ટીઓના મોટા નેતા આવી રહ્યા છે। તો જુઓ આ વિડીયોમાં છેલ્લે સુધી જોજો, જબરજસ્ત ભાષણ કર્યું છે મિત્રો। ભાષણ સાંભળીને જબરજસ્ત આપણાને એક મોટિવેશન જાગશે અને એક ઉમ્મીદ પણ જાગશે। અને શું કીધું છે આપણા આનંદ પટેલ સાહેબે, તો જો વિડીયોમાં આપણા કોને જામીન મળી છે તેના વિશે બી કીધું છે। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો। આગળની અપડેટ જોવા માટે વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। जय जोहर, जय आदिवासी। हूँ नारो लगाईश, तमे नारो कहजो। चेतर भाई तुम आगे बढ़ो, चेतर भाई तुम आगे बढ़ो। આજે આપણી પીઠા ગ્રાઉન્ડે ભેગા થયા। વરસાદ છે, આ વરસાદ આપણને કઈ નડતો નથી, આપણને આશીર્વાદ આપવા આજે પડ્યો છે કે તમે આદિવાસી ભેગા થાઓ। અમે વરસાદ પણ તમારા જોડે છે, અમે ખેડૂત માટે આયા પણ અમે આદિવાસીઓ માટે પણ આયા છે। આ ભગવાનનું આશીર્વાદ અમને આજે મળ્યું છે। ચેતરભાઈને જેવી રીતે ખોટી રીતે આ કેસમાં જેલમાં મૂક્યું છે આ ભાજપ અંગ્રેજી सरकार। आदिवासी अंग्रेजों से नहीं डरे तो तू भाजप किस खेत की मूली है? तुझे तो 27 તમે જોજો, તમે અમારા એક ધારાસભ્યને હેરાન કર્યું છે, તમારા તો મૂળિયા અમે ઉખાડીને ફેંકી દેવાના છે। આજે આપણે ચેતરભાઈના સમર્થનમાં ભેગા થયા છે અને ચેતરભાઈને જ્યારે પણ આપણને જરૂરત પડશે આપણે ભેગા થઈશું। સાચી વાત? આપણે બધા ટેકો આપીએ છીએ ચેતરભાઈને, હાથ ઊંચો કરીને આપણે ટેકો આપીએ। વક્તા બહુ છે, હું બહુ નહીં બોલું, હું પાછો એક નારો આપીશ। જય જોહર, જય આદિવાસી, ચેતરભાઈ તુમ આગે बढ़ो, ચેતરભાઈ તુમ આગે बढ़ो। ખૂબ ખૂબ ધન્યવાદ। સાથે બીજા મહેમાનો પણ આવ્યા છે। હવે આપણે આપણા આદિવાસી પરંપરા મુજબ આપણે પૂજા વિધિ શરૂ કરવાના હોય। હું નિરંજનભાઈને વિનંતી કરીશ કે સ્ટેજની સામે દરેક મહેમાનોને લઈ જાય અને પૂજા અર્ચના માટે ઉપસ્થિત કરાવે। જય આદિવાસી। પાછળથી મારા ભાઈઓનો અવાજ નથી આવતો હજુ। આપણે આદિવાસી છે, આદિવાસીને સમર્થન રેલી છે, તો હું નારો બોલાવીશ, જય આદિવાસી, લડેંગે, લડેંગે। મહાનુભાવો ખૂબ છે અને ટૂંકું મારું વક્તવ્ય છે, આ વક્તવ્ય આપીશ। હું જ્યારે આ કેસને જોયું, આ કેસમાં શું છે પહેલા તો સમજવું પડશે, કાયદાકીય પ્રોસેસ મારા ભાઈઓને સમજાવું। કદાચ આ ભાજપની તાનાશાહી જોવા માટે મેં તમને એનો ખુલાસો કરું છું। આ કેસમાં કશું નથી। આપણા લોક પ્રતિનિધિ ચૈતરભાઈ એમએલએ છે, એમએલએ કને રજૂઆત
આપણે જ લઈને જશું ને, આપણી રજૂઆત જ સાંભળવાના છે ને કે ભાજપ વાળા સાંભળવાના છે? તો આપણો એક આદિવાસી ભાઈ એને રાતે ખેડૂત એનો પાક આખો બધો કાપી નાખ્યો જંગલ ખાતા વાળાએ. તો જંગલ ખાતા વાળાને બોલાવી અને ખેડૂતને ન્યાય અપાવવાની આ કેસ બનાવેલો છે. એટલે ચૈતરભાઈ આદિવાસીને ન્યાય આપવા માટે આ કેસ એમના પર ઠોકવામાં આવ્યો છે. અને પેલું તો આમાં નહીં એવિડન્સ, નથી એફએસએલ ની રિપોર્ટ નીલ છે, નથી કોઈ સાક્ષી. તો આ ભાજપની તાનાશાહી જો આખી આ સેશન કોર્ટને બી એમના તાબામાં લાવીને ચૈતરભાઈ પર સજા આપવામાં આવી છે. અને સુપ્રીમ કોર્ટમાં ચૈતરભાઈ આપણા બહાર આવવાના છે, પણ હેન્ડકેન પ્રકારે એમને એમએલએ પદ રજૂ કરે કાં તો પછી ભાજપમાં જવા માટે. તો આપણા ચૈતરભાઈ છે ને ભાજપમાં જવાના ના પાડી દીધી છે. મેન વસ્તુ આ છે. એટલે ભાજપ બોખલાઈ ગઈ છે કે હવે આ કેસ ઉજાગર થાય છે ને આદિવાસી સમાજ એક મંચ પર આવીને ભેગો થયો છે ને ચૈતરભાઈના સમર્થનમાં ઉભો છે. ચૈતરભાઈ હું જયારે મળવા ગયો હમણાં જેલ પર, તો 18 દિવસની જે બાળકી છે એ જેલમાં એક દિવસ નથી સૂઈ શકતી. આજે આંખમાંથી આંસુ નીકળી પડેલા. જે આપણા વકીલ હતા તે આવીને તે વકીલે જાતે રડી દીધેલું. આ કેટલી કરુણતા છે. જેલના કર્મચારીઓ એવું કે બીજું બધું રહ્યું સાઈડ પર, પહેલા છોકરીને બહાર કઢાવો. આ જેલના અધિકારીઓની લાગણી કહું છું હું તમને. હું જાતે નજરો સમજ જોઈને આવ્યો છું. તો આ ચૈતરભાઈને મજબૂત આપણે કઈ રીતે બનાવીએ તો આપણો આદિવાસી સમાજ એકજૂટ થાય અને આપણી તાકાત બતાવે ને આ ભાજપ તાનાશાહીને નેસ્તો નાબૂદ કરે 27માં. એટલું કઈ મારો બોલવાનો મોકો આપ્યો. મહાનુભાવ ખૂબ ખૂબ છે. કહેવા તો બધું બહુ માંગુ છું. ચૈતરભાઈના વ્યક્તિત્વ એમને જે કહેવા કીધું છે, પણ આપણા વચ્ચે એમના ધર્મપત્ની પણ આવવાના છે તો એ કહેશે. એટલે આટલું કઈ વિરમું છું. જય આદિવાસી, જય જોહાર. ઉપસ્થિત મંચ પર ઉપસ્થિત તમામ આદિવાસી આગેવાનો અને તમામ સંઘર્ષ કરવા વાળી જનતાને નતમસ્તક વંદન કરું છું અને જય જોહાર અભિનંદન કરું છું. સાથીઓ, એક નારાથી હું પોતાની વાત શરૂ કરીશ અને એ નારો તમારે બધાએ સાથે લગાવવાનો છે કે જેલ કે તાલે તૂટેંગે, जेल के ताले टूटेंगे। साथियों, भगत सिंह कीधु હતું कि जेल की दीवारें कितनी भी ऊंची क्यों ना हो, लेकिन क्रांति के विचारों को रोक नहीं सकती। साथियों, चेतर वसावा एक क्रांतिનો વિચાર છે, ક્રાંતિનું તોફાન છે, આદિવાસી સમાજનો અવાજ છે. હવે એ જેલની દીવારોથી રોકાવાનો નથી. સાથીઓ, હવે એ તૈયારી કરવી પડશે અને ચૈતરભાઈના સમર્થનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતને ભવિષ્યમાં બંધ કરવાની જરૂર પડી કે રસ્તા રોકો આંદોલન કરવાની જરૂર પડી, એ તમામ યુવાઓએ બહાર આવવું પડશે, આંદોલન કરવું પડશે, લડાઈ કરવી પડશે. ન્યાયિક લડાઈ પણ લડવાની છે અને રસ્તાની લડાઈ પણ લડવાની છે. અને સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે એમને જેલના સળિયા પાછળ મોકલનાર કોણ છે? એ 18 દિવસના બાળકને જેલના પાછળ મોકલનાર કોણ છે? આજે વ્યવસ્થા બેઠી છે, આજે ભાજપની સત્તા બેઠી છે, એ જેલની અંદર મોકલનાર છે. આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાંથી એને પણ ઉઠાવીને ફેંકી દેવાની છે. ફેંકી દેવાની છે કે નથી? એટલે સાથીઓ, લડાઈ મોટી છે. તૈયાર થઈ જતો. ચેતરભાઈના ખભાથી ખભો મળાવીને આપણે લડવાનું છે. એ જન સંઘર્ષ કરવાનો છે, એ જન આંદોલન બનાવવાનું છે અને ગામે ગામથી ચેતરભાઈ નીકળવા જોઈએ. અને ભાજપની જે તાનાશાહી તાકાત છે, ભાજપની જે અંગ્રેજોની સરકાર છે, એને આ વિસ્તારમાંથી ઉખાડીને ફેંકી દેશું. ફેંકી દેશું ને? ફેંકી દેશું ને? એટલે બહુ લાંબી વાત નથી કરતો, બીજા પણ વક્તા છે. અને અંતમાં એટલું જ કહીશ કે મજબૂતીથી લડવાનું છે, એટલે તૈયાર થઈ જજો. અને એક નારો બોલાવીને હું પોતાની વાત પૂરી કરીશ. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, જય આદિવાસી, જેલ કે તાલે તૂટેંગે, ખૂબ ખૂબ આભાર સાથીઓ. જય આદિવાસી. ડાબી સાઈડ અને જમણી સાઈડે જે પણ ભાઈઓ બહેનો ઊભા હોય એમને હું વિનંતી કરું છું કે આપણે સ્ટેજની સામે આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈશું. અહીં ઉપસ્થિત તમામ મારા
આદિવાસી સમાજના ક્રાંતિકારી સાથીઓને મારા જોહાર. જય આદિવાસી. મને ખબર છે આજ પાછલી 30 તારીખે અમારા ઉમરપાડામાં આજ જંગલ ખાતા દ્વારા આપણા આદિવાસી લોકોને હેરાન કરવામાં આવી રહ્યા હતા. ત્યારે આજ 30 તારીખે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અને તમામ આગેવાનો આ વરસાદ તો ઓછો છે પણ એના કરતા પણ વધારે વરસાદમાં ચૈતરભાઈ આપણા લોકો માટે ત્યાં આવેલા હતા અને ત્યારે ઘણા લોકો ત્યાં એમને છત્રી આપતા હતા કે સાહેબ આ છત્રી છે તો વરસાદ પડે છે તો પલ્લાવો નહીં. પણ ચૈતરભાઈ એક ટેબલ હતી, એક ટેબલ પર ઉભા રહેલા હતા અને ચાલુ વરસાદે આપણા લોકો માટે લડ્યા હતા. અને ઉમરપાડા બસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી ચાલુ વરસાદે રેલી કાઢી હતી. ત્યારે હું તમામને કહેવા માંગુ છું, આજુબાજુ જે પણ લોકો છે, જે પણ ગાડીમાં બેઠા હશે, કે તમામને વિનંતી કરું છું, ચૈતરભાઈ જો આપણા માટે ચાલુ વરસાદે આપણા માટે લડી શકતા હોય તો આપણે ચૈતરભાઈ માટે કેમ ન લડીએ? મિત્રો, આજે તમામ વિસ્તારોમાંથી અંબાજીથી લઈને ઉમરગામ સુધી તમામ લોકોએ બહુ ટૂંકા આહવાનથી આજે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે. ત્યારે વધારે તો નથી કહેવા માંગતો પણ ટૂંકમાં હું મારું વક્તવ્ય પૂરું કરીશ. ત્યારે હું કહેવા માંગુ છું, અત્યારે 2027 એ કઈ દૂર નથી. 2027 દૂર નથી ત્યારે કહેવા માંગુ છું, આપણા લોકો સામાજિક રીતે જાગૃતતામાં તો ધીરે ધીરે વળ્યા છે પણ આપણા લોકોએ સામાજિક જાગૃતતાની સાથે રાજકીય જાગૃતતામાં કઈ રીતે વળાય એ દિશામાં પણ વિચારવું પડશે. કારણ કે જ્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ લોકોને આપણે જ્યાં સુધી જળ મૂળથી અહીંયા ગુજરાતમાંથી નહીં કાઢીશું ત્યાં સુધી આપણા લોકોનો ઉદ્ધાર નથી થવાનો. એટલે તમામ લોકોને હું વિનંતી કરું છું કે જે પણ લોકો હોય, જે પણ પાર્ટી હોય, એ ભલે કોઈ પણ પાર્ટી હોય પણ જે વ્યક્તિ સામાજિક વિચારધારા સાથે સંકળાયેલો હોય, જે વ્યક્તિ સમાજના પ્રશ્ન માટે લડતો હોય એવો જ વ્યક્તિને ચૂંટીને આપણે 2027માં મોકલવા પડશે. વક્તા ઘણા બધા છે, કહેવું તો ઘણું છે પરંતુ વક્તા ઘણા બધા હોવાથી હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જોહાર. જય આદિવાસી. સાથે બીજા મહેમાનો પણ આવ્યા છે. હવે આપણે આપણા આદિવાસી પરંપરા મુજબ આપણે પૂજા વિધિ શરૂ કરવાના હોય. હું નિરંજનભાઈને વિનંતી કરીશ કે સ્ટેજની સામે દરેક મહેમાનોને લઈ જાય અને પૂજા અર્ચના માટે ઉપસ્થિત કરાવે. જય આદિવાસી. આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો એના માટે હું આપ સૌને આભારી છું. અહીંયાથી આ મંચ ઉપર જ્યારે મને આ મોકો મળ્યો છે તો આ ગાંધીનગર અને દિલ્હીની સરકાર સુધી અવાજ પહોંચે એક વસ્તુ આપણે અહીંયાથી એમને સંભળાવી દેવાની છે. તમે આદિવાસી છો કે વનવાસી? તમે મૂળ નિવાસી છો કે વનવાસી? તો આ જ વસ્તુ એ લોકોને સમજ નથી પડતી. આ એક નારો છે, આપણે સૌએ કહેવાનું છે, જય જોહર કા નારા હે, ભારત દેશ હમારા હે. જય જોહર કા નારા હે, ભારત દેશ હમારા હે. આ વાત એમને સમજ નથી પડતી. સમજાવવા માટે આપણે આ લડાઈ લડતું રહેવું પડશે. આ મંચ કોઈ રાજકીય મંચ નથી પરંતુ અહીંયાથી હું આપ સૌને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજ જો આવી રીતના એકજૂટ થશે તો આપણા ઘણા બધા પ્રશ્નો છે. આજે હું અહીંયા ચૈતરભાઈ માટે આવ્યો છું અને ફક્ત એ પણ કહીશ કે ચૈતરભાઈ નહીં,
અહીંયા આ વિસ્તારમાં જે આપણા આદિવાસીઓ પર અત્યાચાર થાય છે, જોર જુલમ થાય છે, આપણી જમીનો છીનવાય છે, એ બધી વસ્તુઓ માટે આપણે આજે અહીંયા આપણે ઉપસ્થિત થયા છે. અહીંથી આપણે ઉમરગામથી અંબાજી સુધી આપણા જે પણ વિવિધ પ્રશ્નો છે એના માટે દરેક લોકો અહીંયા તમામ વિસ્તારમાંથી આવ્યા છે, એમના માટે આ અવાજ અહીંયા ઉઠાવેલો છે. આજે તમે જોયું હશે 2024માં આ ભાજપ RSS સાથે સંકળાયેલો ગોવિંદ નાથ જે પ્રિન્સિપલ હોવા છતાં 6 વર્ષની બાળા ઉપર બળાત્કાર કરીને એને મારી નાખી હતી, ત્યારે આ મૂંગી સરકાર શું કરતી હતી? ત્યારે કેસ નથી ચલાવતા. આજે અહીંયા કરજણ વિસ્તારમાં અક્ષય પટેલના દીકરો જેણે આપણે નરવણ વસાવા જે ડ્રાઈવર તરીકે મજૂરી કરતો હતો, એને ત્યાં નોકરી કરતો હતો, એને ઢોર માર્યો, ત્યારે શું કર્યું આ લોકોએ? કેટલા દિવસે એ લોકોની ધરપકડ કરી? ક્યાં સુધી એ લોકોને અટકાયત નહીં કરી? આજે દેશભરમાં 3 કરોડથી વધારે કેસ ચાલે છે, ત્યાં તમે કેમ આટલી ફાસ્ટ પ્રોસીડિંગ નથી કરી રહ્યા? કેમ બીજા લોકોને ન્યાય નહીં મળે? અહીંયા પણ આ લોકોએ આ રાજકારણ રમી અને ચૈતરભાઈને અંદર કરી દીધા છે. આ બધી વસ્તુ આપણે સાગી લેવાની નથી, હા કે ના? તો લડવા તૈયાર રહેશો ને? આ ઝઘડિયા કેવડિયા GMDC ના જે પ્રોજેક્ટ આવે છે, તમારે 6 લેન કોરિડોર જોઈએ છે કે શું કરવું છે? આપી દેવાની છે જમીનો તમારે? લડશો ને? તો લડાઈ માટે તૈયાર રહેજો. આ મંચ પરથી આહવાન કરું છું કે આપ સૌ જ્યાં પણ બોલાવશો આ ધનરાજ વસાવા ત્યાં પહોંચશે. આવી જ રીતના આપણી એકતા બતાવજો. આ વરસાદ હોય કે કપરી તાપમાં પણ આપણે ભેગા થયેલા છે. આપણે સૌ આવી રીતના આપણી એકતા બતાવતા રહીશું ને? વધુ વક્તા હોવાથી અહીં મારું વક્તવ્ય પૂરું કરું છું. આપ સૌએ મને ખૂબ સાંભળ્યો એના માટે આભાર. ફરીથી એકવાર જોર જય આદિવાસી. જય જોહર, જય આદિવાસી. હું નારો લગાઈશ, તમે નારો કહેજો. ચેતરભાઈ તું માગે બળો, ચેતરભાઈ તું માગે બળો. આજે આપણી પીઠા ગ્રાઉન્ડે ભેગા થયા. વરસાદ છે, વરસાદ આપણને કઈ નડતો નથી, આપણને આશીર્વાદ આપવા આજે પડ્યો છે કે તમે આદિવાસી ભેગા થાઓ. અમે વરસાદ પણ તમારા જોડે છે. અમે ખેડૂત માટે આયા, પણ અમે આદિવાસીઓ માટે પણ આયા છે. આ ભગવાનનું આશીર્વાદ અમને આજે મળ્યું છે. ચેતરભાઈને જેવી રીતે ખોટી રીતે આ કેસમાં જેલમાં મૂક્યું છે આ ભાજપ અંગ્રેજી સરકાર. आदिवासी अंग्रेजों से नहीं डरे तो तू भाजपा किस खेत की मूली है? तुझे तो 27 તમે જોજો, તમે અમારા એક ધારાસભ્યને હેરાન કર્યું છે, તમારા તો મૂળિયા અમે ઉખાડીને ફેંકી દેવાના છે. આજે આપણે ચેતરભાઈના સમર્થનમાં ભેગા થયા છે અને ચેતરભાઈને જ્યારે પણ આપણને જરૂરત પડશે આપણે ભેગા થઈશું. સાચી વાત? આપણે બધા ટેકો આપીએ છીએ ચેતરભાઈને. હાથ ઊંચો કરીને આપણે ટેકો આપીએ. વક્તા બહુ છે, હું બહુ નહીં બોલું. હું પાછો એક નારો આપીશ. જય જોહર, જય આદિવાસી. ચેતરભાઈ તું માગે બળો, ચેતરભાઈ તું માગે બળો. ખૂબ ખૂબ ધન્યવાદ. સમગ્ર આદિવાસી બેલ્ટમાં, સમગ્ર ભીલ પ્રદેશમાં લાખો ચૈતરભાઈ વસાવા તૈયાર થઈ ગયા છે. આજે અહીંયા આવેલા દરેકના દિલમાં ચૈતર વસાવા રાજ કરે છે. તમે ચૈતર વસાવાને એટલી વાર જેલમાં પૂરશો એટલી વાર ચૈતર વસાવા મજબૂત બનશે અને એની જગ્યાએ હજારો ચૈતર વસાવા પેદા થશે. આજે ચૈતર વસાવાને અને એના પરિવારને અમે અહીંયાથી કહેવા માંગીએ છીએ કે તમે એકલા નથી આ લડતમાં, આ સમાજની લડતમાં સમગ્ર આદિવાસી સમાજના લોકો તમારી સાથે છે. જો ચૈતર વસાવાને ફરજ પર આવી, ચૈતર વસાવાને કઈ થયું તો એટલું સમજી લેજો કે આદિવાસીઓનો ઇતિહાસ જોઈ લેજો. આદિવાસીઓ ઝૂકવાનું પણ જાણે છે, લડવાનું પણ જાણે છે, પરંતુ જ્યાં ઝુકાશે ત્યાં ઝૂકીશું અને જ્યાં લડવાનું છે ત્યાં ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું.
આજે ભાજપના બની બેઠેલા જે સાંસદો છે આજે પાર્ટીની જે ચાટુગીરી કરી રહ્યા છે એ લોકો આજે ચૈતરભાઈને સપોર્ટ કરવાની જગ્યાએ ચૈતરભાઈ પર માટલા ધોઈ રહ્યા છે કે એને આમ કર્યું અને તેમ કર્યું. અરે ભાઈ, તમારાથી તો શેકેલો પાપડ પણ તૂટતો નથી. સમાજના નામ પર તમે કલમ છો. આજે તમે જોયું હશે થોડા દિવસ પહેલા દર્શના દેશમુખ હતા કે જેમને ત્યાંના જે પ્રમુખ હતા નીલરાવ કે જેને અપમાનિત કર્યા હતા ત્યારે એમને સમાજ યાદ આવી ગયો હતો અને એમના સમર્થનમાં પણ આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉતર્યા હતા. પરંતુ આજે આટલા દિવસ થઈ ગયા, એક પણ ભાજપનું પોપટ ચૈતરભાઈના સમર્થનમાં બોલતું નથી. એનું શું કારણ હોઈ શકે? શું તમને જે સમાજે જે તમને ચૂંટીને જે ધારાસભ્ય બનાવ્યા છે, સાંસદો બનાવ્યા છે, શું તમારી ફરજ નથી કે આજે આદિવાસી સમાજનો દીકરો છે, જળ જંગલ જમીન ખરીદના અધિકારો માટે લડે છે, એના સમર્થનમાં બે શબ્દો બોલવાનો શું તમને ડર છે કે ભાજપ બીજી વાર ટિકિટ નહીં આપે અને લાત પડે તો એવી પાર્ટીને કે જે તમને ગુલામી કરાવતી હોય? આજે મનસુખભાઈને હું જાહેર મંચ પરથી કહેવા માંગુ છું, તમે તો સિનિયર છો, તમે વડીલ છો, તમે આદિવાસી સમાજને ખાલી નામમાત્ર ઉપયોગ કરો છો. આદિવાસી સમાજ તમે બોલ્યા કરો છો, પરંતુ માત્ર નામ પૂરતું છે. ખરેખર તમે ભાજપનું પપેટ છો. હું 100 વાર નહીં પરંતુ 1000 વાર કહીશ કે તમે ભાજપનું રમકડું છો. ભાજપ જેટલી ચાવી આપે છે એટલું જ તમે બોલો છો. આજે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમને શરમ આવી જોઈએ કે એક શબ્દ તમે સમર્થનમાં બોલવા માટે તૈયાર નથી, પરંતુ સમાજ તમને ઓળખી ગયો છે. ભાજપના જેટલા પણ દલાલો બની બેઠેલા છે, જેટલા પણ નેતાઓ છે, સમાજ તમને આવનાર દિવસોમાં આનો જવાબ આપશે. તમે જોઈ લેજો 2027માં આદિવાસી સમાજ તમને આનો જવાબ આપશે અને લાખો ચૈતર વસાવા હવે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં છે. અમે ડરતા નથી, અમે ઝૂકતા નથી. ભાજપની આ તાનાશાહી સામે લડીશું. અમે આ ભારત દેશના આર્ટિકલ 244(1) અનુસૂચિ 5 માં આવતા લોકો છે. આવનાર દિવસોમાં અમે ન્યાયિક લડત લડીશું. નામદાર હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, ભારત દેશના સંવિધાન પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવા અને એમનો પરિવાર કે જે લોકો જેલમાં છે वो जल्दी निर्दोष छूटશે અને આપણી વચ્ચે આવીને ફરીથી પ્રજાના કામે ચૈતરભાઈ વસાવા લાગશે. સમગ્ર લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર.